ગામે મહિલા સરપંચના પતિ પર હુમલો કરવામાં આવ્યો. ચૂંટણીની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે. એક જ સમાજના 20થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો અને આ હુમલા થતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવના પગલે માંડવી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ. કિરણ, જણાવશો શું વિગત છે અંગે? ભૂમિ ચોક્કસ આપણે જણાવી દઉં કે જે માંડવીના ઉસ્કેર ગામની આ ઘટના છે. એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ખાસ કરીને 25 થી 30 માણસનું ટોળું જે મહિલા સરપંચ છે એના પતિ સહિત 3 લોકો પર હુમલો કરી દીધો હતો અને જે મહિલા સરપંચ એમના પતિ સહિત 3 લોકો ઘવાયા હતા તેઓને કામરેજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તો માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને કાર્યવાહી કરી રહી છે. જી આભાર કિરણ, માહિતી આપવા માટે. હવે વાત વડોદરાની કરવામાં આવે તો વડોદરામાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું છે. દેશી તમંચાથી ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. મહત્વનું છે કે આ જે ઘટના છે તે વડોદરાની છે. વડોદરામાં જે રીતે ફાયરિંગ કરવામાં આવ્યું છે, દેશી તમંચાથી પત્ની પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. વડોદરામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરવાની ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. વડોદરામાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું અને પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને તેની સારવાર ચાલી રહી છે. હાલ વડોદરાની આ ઘટના છે અને જાણવાય એવું મળી રહ્યું છે કે પતિ પત્નીના ઝઘડાના કારણે પતિએ ગુસ્સામાં આવીને આ પગલું ભર્યું અને ફાયરિંગ કર્યું. દેશી તમંચા વડે ફાયરિંગ કરવામાં આવ્યું છે અને પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. વડોદરાની ઘટના. વડોદરામાં પતિ પત્ની વચ્ચે તકરાર થતા પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. વડોદરાની ઘટના છે. પતિ પત્નીના ઝઘડાના કારણે પતિએ ગુસ્સામાં પત્ની પર ફાયરિંગ કરી નાખ્યું. પાસ કરતા હસબન્ડ વાઈફની અંદર ઘણા ટાઈમથી ઝઘડો ચાલતો હતો. આજથી 6 મહિના અગાઉ પણ આ જ રફીક મલે કે મારી બેનને મારી નાખવાના પ્રયાસથી હુમલો કરેલો, જેની ગુનો ઓલરેડી જેપી રોડ પોલીસમાં દાખલ છે. ત્યાર પછી વારંવાર એને બેનને ટોર્ચર કરી, એની સાથે સમાધાનની વાતો કરી. બેન એની સાથે ગઈ નહીં કે ભાઈ મારે તારી સાથે રહેવું જ નથી, હું અલગ રહેવા માગું છું. તો એ ગુસ્સામાં આવી, આવેશમાં આવી ને ક્યાંકથી એ રિવોલ્વર કે તમંચા જેવી કંઈક વસ્તુ લઈ આવી. આજે સવારે 9 વાગ્યાની આસપાસ બેન પર, જ્યારે બેન ઘરે જ હતી, બંને તલાવડી સહકારનગરમાં આજુબાજુમાં જ રહે છે પણ બંને અલગ અલગ રહે છે, એટલે રફીકે એની પર ફાયરિંગ કર્યું. તો આ સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સંજય પાગે. સંજય, એ જાણવા પ્રયત્ન કરીશું અમે તમારી પાસેથી કે જે રીતે આ ઘટના ઘટી છે વડોદરાની અંદર પતિ પત્નીના ઝઘડાના કારણે, શું કહેશો તેને લઈને આપ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વડોદરાની ઘટના છે. પતિ પત્નીના ઝઘડાના કારણે પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું અને આ ફાયરિંગના કારણે ઈજા પહોંચી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જે વડોદરામાં ઘટના ઘટી છે તેની વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા સંજય પાઘી જોડાઈ ગયા છે. સંજય, જણાવશો શું વિગત છે અંગે? જી, તો ભૂમિ વાત કરીએ તો વડોદરામાં સવારે કાંકરિયા વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બની છે. કાંકરિયાના સહકારનગરમાં રહેતા રફીક નામનો ઈસમ છે, જે કોઈ કામકાજ કરતો ન હોવાથી તેની વચ્ચે ઝઘડા થતા તે અલગ રહેતા હતા. આજે સવારે અચાનક તે એની ઘરે ગયો હતો, પતિની ઘરે, અને એને સાથે આવવા માટે રહેવા માટે વિનંતી કરતો હતો કે સાથે આવીને રહીએ. એ સંતાનને એમને 2 દીકરીને 1 દીકરો છે, એટલે આ અલગ રહેતા હતા. તેથી આજે આવીને વિનંતી કરતો સાથે રહેવા માટે, અને પત્નીને ન બનતા અચાનક આવેશમાં આવીને પોતાની પાસે દેશી કટ્ટામાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
પત્ની પર અને પત્નીને માથાના ભાગે તેમજ છાતીના ભાગે ઈજા સાથે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. પત્નીએ જણાવ્યું હતું કે મારે સાથે રહેવું નથી, છતાં મને વારંવાર સાથે રહેવા માટે જીદ કરે છે, એટલે આજે એને લેવા માટે ગયો હતો, પણ એ ન માનતા આજે પોતાની પત્ની પર ફાયરિંગ કર્યું છે. હાલ એને એસએસજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેની તબિયત સુધારા પર છે. સંજય, આભાર માહિતી આપવા માટે.